નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 31/10/2020 અને શનિવાર. બાળકો, આજે તમારે ગુજરાતીનું પેપર છે, બરાબર ને? ધોરણ 4માં શેનું પેપર છે? ધોરણ 4માં આજે ગુજરાતીનું પેપર છે, બરાબર. તમને તારીખ વાઇઝ મેં પેપરો આપી જ દીધેલા છે, બરાબર. તો જો બાળકો, આજે હું તમને પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરાવું છું. બધામાંથી થોડું થોડું રિવિઝન કરાવીશ. હવે જુઓ, આમાં પ્રશ્ન પાઠ અને કાવ્ય વાઇઝ અલગ અલગ વિકલ્પો અને અલગ અલગ એક વાક્યમાં જવાબ, 2-3 વાક્યમાં જવાબ એવી રીતે આપેલું છે. પરંતુ હું તમને શરૂઆતથી જ, ધારો કે પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો હું તમને બધા જ પાઠમાંથી થોડા વિકલ્પો, પાઠ અને કાવ્ય બંનેમાંથી વિકલ્પો સમજાવી દઉં છું, બરાબર. હવે જુઓ, પહેલું છે વિકલ્પોનો છે એ 2 માર્કનો છે, બરાબર. પરંતુ હું તમને બધા જ વિકલ્પો એકી સાથે સમજાવી દઉં છું. સરોવરનું પાણી જોતાં કોણ ખુશ થઈ ગયું? પીલું ઉંદર કે દેડકો? તો એનો જવાબ છે દેડકો. બીજું છે, પીલું ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? નાવડી, પતંગ કે ઘર? તો શું બનાવવાનું વિચાર્યું હતું? તો કે નાવડી. ત્રીજો વિકલ્પ છે, નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું? પીલું ઉંદર કે કીડી? કોણ લઈ આવ્યું હતું? તો કે ઉંદર, બરાબર બાળકો. જો હવે આપણે જે ઠંડી કાવ્યમાં વિકલ્પો છે તે સમજી લઈએ. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો કોને ઠંડી લાગે છે ફ્રીજમાં? મૂળાને, દૂધીને કે ટમેટાને? તો કે ટમેટાને. બીજું છે, ફ્રીજમાં શું નથી? તો શું નથી? બરફ, શાકભાજી કે હૂંફ? તો એનો જવાબ છે હૂંફ. ત્રીજું છે, ટમેટાને ટપલી કોણે મારી? તો એના વિકલ્પોમાં છે દૂધી માસીએ, મૂળાભાઈએ કે સફરજને? તો કોણે ટપલી મારી હતી? મૂળાભાઈએ, બરાબર. હવે જો આપણે ત્રીજા પાઠના વિકલ્પો શીખીએ. તો એમાં પહેલું છે, શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો? ક્યાં રહેતો હતો શેખ અબ્દુલ્લાનો પરિવાર? મક્કામાં, બગદાદમાં કે મદીનામાં? તો એનો જવાબ છે બગદાદમાં. બીજું છે, હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું? તો કે શેખ અબ્દુલ્લાને, ફરિશ્તાને કે અલી હુસૈનને? તો એનો જવાબ છે અલી હુસૈન. ત્રીજું છે, શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં કોને મળવા ગયા? તો કે ફરિશ્તાને, અલી હુસૈનને કે બાદશાહને? કોને મળવા ગયા હતા? અલી હુસૈનને, બરાબર. જો હવે આપણે ચોથા પાઠમાંથી વિકલ્પો શીખીએ. લાખાએ શેઠને ત્યાં શાનમાં શું મૂક્યું? શું મૂક્યું હતું? ડાઘિયો, ઘોડો કે દીકરો? તો એનો જવાબ છે ડાઘિયો. બીજો વિકલ્પ છે, લાખાએ શેઠ પાસેથી કેટલી મુદત માટે રકમ લીધી હતી? 1 વર્ષ માટે, 1 મહિના માટે કે 6 મહિના માટે? તો એનો જવાબ છે 1 મહિના માટે. ત્રીજો વિકલ્પ છે, ડાઘિયો કેવી રીતે મરી ગયો? કેવી રીતે મરી ગયો હતો? તળાવમાં ડૂબી જઈને કે ખાવાનું બંધ કરીને કે પથરા પર માથું પછાડીને? કેવી રીતે મરી ગયો હતો? પથરા પર માથું પછાડીને. હવે આપણે જોઈએ એના પછીના પાઠમાંથી વિકલ્પો, બરાબર. હવે જુઓ, આપણે 5મો પાઠ છે ઉખાણા, એમાંથી આપણે વિકલ્પો શીખીએ. સૂરજ ક્યારે આવે છે? ક્યારે આવે છે સૂરજ? રાત્રે, સવારે કે સાંજે? તો ક્યારે આવે છે? સવારે. બીજું છે, પાંદડાની અંદર બીજા પાંદડા કોને હોય છે? રીંગણાને, મૂળાને કે કોબીજને? શેને હોય છે? તો
તો કે કોબીજને. ત્રીજો વિકલ્પ છે આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે? તો કે પડછાયો, ચંદ્ર કે તારા. તો સાચો જવાબ શું છે? પડછાયો. આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે? પડછાયો. હવે આપણે છઠ્ઠું કાવ્ય રાતા ફૂલ એમાંથી આપણે વિકલ્પો શીખીએ. ઝુમખડું ક્યાં લટકી રહ્યું છે? ઝાડ ઉપર, પાડ ઉપર કે મહેલ ઉપર? તો ક્યાં લટકી રહ્યું છે? ઝાડ ઉપર. એના પછીનો વિકલ્પ છે પારેવડું ક્યાં છે? તો કે ડાળ ઉપર, પાડ ઉપર કે મહેલ ઉપર? ક્યાં હતું? પાડ ઉપર. ત્રીજો વિકલ્પ છે મહેલ ઉપર શું છે? પોપટ છે, પારેવડું છે કે મરઘો? તો શું છે? મરઘો. ક્યાં છે? મહેલ ઉપર તો કે મરઘો છે. હવે આપણે 7મા પાઠમાંથી વિકલ્પો શીખીએ. ચોકીદારની મૂર્તિને જોઈને કોણ ભાગી ગયું? કોણ ભાગી ગયું હતું? બાળકો, પોલીસ કે ચોર? કોણ ભાગી ગયું હતું? ચોર. એના પછી છે શિલ્પીએ પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી? બાળકો તમે પાઠ વાંચ્યો હશે તો તમને તરત જ આવડી જશે. 10, 11 કે 21? કેટલી મૂર્તિઓ બનાવી હતી? 10. એના પછી છે દૂતને નવાઈ લાગી કારણ કે? તો એના વિકલ્પો છે ઘરમાં ઠેર ઠેર મોહન ઊભો હતો, એકસાથે 11 મોહન ઊભા હતા, અને ત્રીજું છે મોહન તેને જોઈને મોટેથી હસવા લાગ્યો. તો એનો વિકલ્પ કયો સાચો છે? તો કે એકસાથે 11 મોહન ઊભા હતા. ઠીક છે બાળકો, તો આપણે અહીંયા વિકલ્પો શીખી ગયા. હવે પ્રશ્ન 1બ છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો. તો બધા જ પાઠમાંથી હું તમને એક એક વાક્યના જવાબ શીખડાવું છું. બરાબર? તમે શાંતિથી સાંભળજો અને થોડું મગજમાં યાદ રાખજો કે જેથી કરીને તમે પેપર લખવા બેસો તો સરસ રીતે લખી શકો. બરાબર? દરેક પાઠમાંથી હું તમને 2-3 સવાલ જવાબ શીખડાવીશ. ચલો, પહેલું છે પાણીમાં કોણ કૂદી પડ્યું? તો કોણ કૂદી પડ્યું હતું? તો પાણીમાં દેડકો કૂદી પડ્યો હતો. પછી છે તરતા કોને કોને આવડતું ન હતું? તો કે કીડી, ઉંદર, પીલું અને ભમરાને તરતા આવડતું નહોતું. હવે એના પછીનો પ્રશ્ન છે નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? તો શું લઈ આવ્યો હતો? નાવડી બનાવવા ભમરો એક લાંબી દોરી લઈ આવ્યો. બરાબર? હવે જુઓ, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા? તો કે કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. બાળકો બધા જ પાઠમાંથી હું તમને એક એક વાક્યના સવાલ જવાબ શીખવું છું. બરાબર? હવે જુઓ, એના પછી છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? કોને લાગે છે? તો કે ફ્રીજમાં ટમેટાને ઠંડી લાગે છે. એના પછી છે ટમેટું દૂધી માસીને શું પહેરાવવા કહે છે? તો કે ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવાનું કહે છે. એના પછીનો પ્રશ્ન છે બરફના ગામ ક્યાં હતા? ક્યાં હતા? આ કાવ્ય તમે શીખી જ ગયા છો. તો બરફના ગામ ફ્રીજમાં હતા. એના પછી છે ટમેટું ખુશ કેમ થયું? તો કે ટમેટું સૂરજને જોઈને ખુશ થયું. મૂળાભાઈએ કોને ટપલી મારી? તો કે મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી. ઠીક છે બાળકો, બધા પ્રશ્નો તમને સમજાય છે ને? આ અગાઉ પણ મેં 2-3 વખત રિવિઝન તમને કરાવેલું છે. બરાબર? હવે એના પછીનો પ્રશ્ન છે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? તો કે દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી.
એના પછી છે ખુદાએ કોની હદ સ્વીકારી હતી? તો કોની હદ સ્વીકારી હતી બાળકો? તમે પાઠ વાંચ્યો જ છે, 2-3 વખત સમજાઈ ગયું છે. તો ખુદાએ દમાસ્કસના અલી હુસેન મોચીની હજ સ્વીકારી હતી. શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? તો કે શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજ કરવા જઈ શક્યા નહીં. ઠીક છે બાળકો, હવે આપણે આગળના પ્રશ્નો પણ શીખીએ. લાખાને ભીડ પડી ત્યારે તે કોની પાસે ગયો? પાઠ વાંચ્યો જ છે, ખબર છે ને? લાખાને પૈસાની ભીડ પડી ત્યારે તે એક વાણિયા પાસે ગયો. એના પછીનો પ્રશ્ન છે લાખો વાણિયા પાસે શા માટે ગયો? શા માટે ગયો હતો? એકવાર એને અચાનક ભીડ પડવાથી, એટલે કે પૈસાની જરૂર પડવાથી વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો હતો. હવે જુઓ, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા માટે શું કર્યું? તો ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એના પછીનો પ્રશ્ન છે ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? તો કે ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો. ફિટકાર આપ્યો એટલે ધિક્કારની નજરેથી જોયું, તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો. હવે એના પછીનો પ્રશ્ન જુઓ. બાળકો તમે બરાબર સરસ રીતે પેપર લખજો, બરાબર? તો હવે છે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? તો આ છે ઉખાણાનો પ્રશ્ન, બરાબર? તો સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? સૂરજ. તો સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે. એના પછીનો છે કવિએ કોબીજની શી ઓળખાણ આપી છે? શું ઓળખાણ આપી કોબીજની? તો કે કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા કે ધોળા રંગના હોય છે. હવે જુઓ, મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે? તો કે મોં ન હોવા છતાં ચપટી અવાજ કરે છે. જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તો કે કમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે, બરાબર? હવે જુઓ, એના પછીનો પ્રશ્ન ચાંદરડે શું રેલાય છે? તો કે ચાંદરડે રાતા તેજ રેલાય છે. ચંદ્ર અને સૂરજમાં શો ફેર છે? તો કે ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે અને સૂરજ દિવસે પ્રકાશ આપે છે. ઝુમખડું કયા રંગનું છે? તો ઝુમખડું રાતા રંગનું છે. હવે એને પછીનો પ્રશ્ન મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? તો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. મોહનને શું સ્વપ્ન આવ્યું? તો કે મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. એના પછીનો પ્રશ્ન છે કલાકાર મોહનને કેમ જીવતો રાખવાનો ન હતો? તો કે કલાકાર મોહનને જીવતો રાખવાનો ન હતો કારણ કે તેનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. મોહનને દૂત કેમ ઓળખી ન શક્યા? તો એનો જવાબ શું છે? પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 આબેહૂબ મૂર્તિઓની વચમાં મોહન ઊભો રહી ગયો હતો. આથી સાચા મોહનને દૂત ઓળખી ના શક્યો. બરાબર બાળકો? જો હવે મેં તમને એક એક વાક્યના જવાબ પણ શીખવી દીધા. હવે આપણે પ્રશ્ન 2 એ પણ વિકલ્પોનો છે, મેં તમને બધા વિકલ્પો પણ શીખવી દીધા. એના પછીનો છે પ્રશ્ન 2બ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, એ પણ મેં તમને અત્યારે શીખવી દીધા. હવે છે પ્રશ્ન 2ક. સોરી બાળકો, આપણે પ્રશ્ન 1ક
નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો આપણે બધા જ પાઠમાંથી 2-3 વાક્યના જવાબ શીખી લઈએ. બરાબર, થોડા થોડા આપણે શીખશું. ઠીક છે બાળકો? તો હું તમને પહેલા પાઠથી જ 2-3 વાક્યોના જે જવાબ છે એ શીખવી દઉં. બરાબર, તો એમાં આપણે એક પ્રશ્ન શીખી લઈએ કે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? તો કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લઈ આવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યું. બરાબર, હવે આગળનો પ્રશ્ન આપણે શીખીએ 2-3 વાક્યમાં. તો કે શેખ અબ્દુલ્લા હજમાં કેમ જોડાઈ ન શક્યા? તેઓ શું વિચારવા લાગ્યા? તો કે શેખ અબ્દુલ્લા ગરીબાઈને કારણે હજમાં જોડાઈ ન શક્યા. તેમણે વિચાર્યું કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરીને પુણ્ય મેળવેત. બરાબર, એના પછીનો પ્રશ્ન છે અલી હુસેને શા માટે રૂપિયા ભેગા કર્યા હતા? તે બધા જ રૂપિયા તેણે કોને આપી દીધા? તો કે અલી હુસેને હજ માટે રૂપિયા ભેગા કર્યા હતા. તે બધા જ રૂપિયા તેણે રોકકડ કરતાં પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા અથવા વાપરી નાખ્યા. એના પછીનો પ્રશ્ન છે એક રાત્રે શેઠના ઘરે શી ઘટના બની? ડાઘિયાએ શું મદદ કરી? તો એનો જવાબ છે એક રાત્રે શેઠના ઘરે ખાતર પડ્યું. ડાઘિયો શેઠનું ધોતિયું ખેંચીને તેમને એક વાડ આગળ લઈ ગયો. ત્યાં ખોદતા જ શેઠનો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. બરાબર, હવે જુઓ એના પછીનો પ્રશ્ન પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? જ્યારે લાખો વાણિયાના પૈસા પાછા આપવા આવતો હતો ત્યારે તેણે શું જોયું? તો કે શેઠના પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ દૂરથી એના વહાલા ડાઘિયાને સામે આવતો જોયો. હવે એના પછીનો પ્રશ્ન છે બાળકો તમે જે 2-3 વાક્યના જવાબ છે એ તમારે સરસ રીતે લખવાના છે. એના પછીનો પ્રશ્ન છે મોહન કેવી રીતે પકડાઈ ગયો? તો દૂત ફરીથી આવ્યો. આ વખતે તે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. બધી મૂર્તિઓ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો નહોતો. દૂત ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. મોહન એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? અને તે પકડાઈ ગયો. ખરેખર મૂર્તિમાં કોઈ ભૂલ ન હતી, પરંતુ આ મોહનને પકડવા માટે જ યમદૂત આવી રીતે બોલતો હતો. ઠીક છે બાળકો, હવે આપણે 2-3 વાક્યના જવાબ પણ શીખી ગયા. પછી પ્રશ્ન 2 આપણે એક વાક્યના જવાબ પણ શીખી ગયા. હવે પ્રશ્ન 2 છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જો બાળકો આપણે 2-3 કાવ્યો છે, એક તો ઉખાણા છે, ઠંડી કાવ્ય છે, રાતાફૂલ છે. એ કાવ્યમાંથી કોઈ પણ પંક્તિ પૂછાઈ શકે, એટલે તમારે તે કાવ્ય પંક્તિ જાતે પાકી કરવી પડશે. હવે જો માગ્યા મુજબ ઉત્તર લખો. તો એમાં અ છે. પ્રશ્ન 3 છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. જો બાળકો સાચી જોડણીમાં તમારે શું કરવાનું છે કે તમને એક ખોટો શબ્દ લખેલો આપેલો હશે, તો તમારે તેમાંથી રસ્વઈ દીર્ઘઈની ભૂલ કાઢીને એ શબ્દ સાચી રીતે લખવાનો છે. બરાબર, હવે જુઓ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો આ પહેલાં પણ મેં તમને સમાનાર્થી અને વિરોધી શબ્દો બધા શીખડાવેલા છે, છતાં આજે હું ફરીથી રિવિઝન કરું છું. પાણી, તો કે એનો સમાનાર્થી જળ.
લાકડી તો એનું સમાનાર્થી છે લાઠી. નાવડી તો કે હોડી. પાંદડું તો કે પર્ણ. બરાબર. હવે આપણે એના પછી આગળ શીખીએ ઠંડી તો કે ટાઢ. હૂંફ તો કે ગરમાવો. ખુશી તો કે આનંદ. દરવાજો તો કે બારણું. સૂરજ તો એનું સમાનાર્થી છે રવિ. બરાબર. હવે જુઓ પરિવાર તો કે કુટુંબ. ફરિશ્તો તો કે દેવદૂત. ધાર્મિક તો કે સેવાભાવી. મૂંઝવણ તો કે તકલીફ. અદૃશ્ય તો અલોપ. બરાબર. હવે આપણે આગળ શીખીએ સમાનાર્થી શબ્દો. માસ તો કે મહિના. ભાગવું તો કે નાસવું. ઈશારો તો કે સંકેત. આબરૂ તો કે શાખ. બરાબર. ખુશી તો કે આનંદ. જવાબ તો ઉત્તર. આબરૂ તો શાખ. તકલીફ તો કે મુશ્કેલી. સંતાવું તો કે છુપાવવું. મોં તો મુખ. વૃક્ષ તો ઝાડ. દુનિયા તો કે જગ. બરાબર. બાળકો બરાબર સમજી વિચારીને પેપર લખવાનું છે. યુક્તિ તો કે તરકીબ. તુચ્છ તો કે હલકું. નિષ્ણાત તો કે નિપુણ. બરાબર. ચતુર તો કે હોશિયાર. બરાબર. આ આપણે સમાનાર્થી શબ્દો શીખ્યા. હવે આપણે દરેક પાઠમાંથી વિરોધી શબ્દો પણ શીખી લઈએ. ક શું છે? પ્રશ્ન ત્રીજાનો ક. તો વિરોધી શબ્દો લખવાના છે. બરાબર. તો પહેલું છે ઠંડી તો એનું વિરોધી છે ગરમી. તડકો તો છાંયો. સવાર તો સાંજ. બહાર તો કે અંદર. હવે છે ગરીબ તો કે એનું વિરોધી અમીર. બીમાર તો કે એનું વિરોધી તંદુરસ્ત. આકાશ તો એનું વિરોધી છે ધરતી. રાત તો એનું વિરોધી છે દિવસ. આગળ શીખીએ આપણે વિરોધી શબ્દો. બાળકો તમે બધું જ સરસ અક્ષરે લખજો અને જરા પણ ચેકચૂક ન થાય તેનું ધ્યાન રાખજો. એના પછીનું છે વિરોધી શબ્દ મરેલું તો જીવતું. અશાંતિ તો કે શાંતિ. મૂર્ખ તો સમજદાર. બરાબર. આ હતા આપણા વિરોધી શબ્દો. હવે ડ છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. જો બાળકો રૂઢિપ્રયોગ કેવા છે કે પહેલાં તમારે એનો અર્થ લખવાનો અને પછી તમારે વાક્ય બનાવવાનું. આમાં તમારે એવું નથી કે ટીચર જે શીખવ્યું એ જ લખવું. તમારે કોઈ પણ વાક્ય તમને બનાવતા આવડતું હોય તો તે તમારે લખવાનું છે. ઠીક છે બાળકો. હવે જો પહેલું છે મન મારીને બેસી રહું તો ઈચ્છાને દબાવી રાખવી. તો પપ્પાએ મોબાઈલ ન આપ્યો તેથી હું મન મારીને બેસી રહ્યો. આના બદલે તમે બીજું પણ વાક્ય લખી શકો. આંખમાં જળજળિયા આવવા તો કે આંખમાં આંસુ આવવા. બહેનને સાસરે વિદાય આપતા પપ્પાની અને મમ્મીની આંખમાં જળજળિયા આવી ગયા. બરાબર. તમને આવડતું કોઈ પણ વાક્ય બનાવી શકો. આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી. દીકરો જુઠ્ઠું બોલીને મા બાપને છેતરે છે તે જાણી પિતાની આંખ ફરી ગઈ. ખાતર પડવું એટલે કે ચોરી થવી. એક રાત્રે વાણિયાને ઘેર ચોરી થઈ. પાણી ફેરવવું એટલે કે આબરૂ કાઢવી. તો કે દીકરાએ બાપની આબરૂ પર પાણી ફેરવી દીધું. બરાબર. તમે રૂઢિપ્રયોગોના અર્થમાં કોઈ પણ
વાક્ય તમારી જાતે બનાવીને પણ તમે લખી શકો, બરાબર. જો બાળકો, આ હતા આપણા રૂઢિપ્રયોગ. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનું છે. તો પહેલું છે મૂર્તિઓ બનાવનાર, તો કે શિલ્પી. કલાનું સર્જન કરનાર એટલે કે કલાકાર, બરાબર. આમાં તમને વાક્ય આપ્યું હશે, તેમાંથી તમારે એક શબ્દ બનાવવાનો છે, બરાબર. જો બાળકો, આ પણ તમને તરત જ આવડી જાય એવું જ છે, બરાબર. હવે જુઓ, આ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ શીખ્યા. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં શું છે બાળકો, મેં તમને પહેલાં પણ શીખવ્યું હતું કે 4-5 શબ્દો આપ્યા હોય, એમાંથી કક્કાવારી પ્રમાણે જે અક્ષર પહેલો આવતો હોય એ શબ્દ તમારે પહેલો લખવાનો, અથવા સ્વરવાળા હોય અ, આ, ઈ, ઉ, તો એનો શબ્દ પહેલાં લખવાનો અને પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવાનું છે. હવે છે પ્રશ્ન 4, નીચેની ખાલી જગ્યા પૂરો. તો ચાલો બાળકો, હવે આપણે ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાનો જન્મ થાય છે, પરંતુ તેને શરીર હોતું નથી. તો શું છે? ચપટી. ખાલી જગ્યાના લીલા ધોળા પાન હોય છે. કોના લીલા ધોળા પાન હોય છે? કોબીજ. ખાલી જગ્યા ઘડીકમાં નાનો થઈ જાય અને ઘડીકમાં મોટો થઈ જાય. શું છે એ? પડછાયો. ખાલી જગ્યાને 3 આંખ છે. કોને આંખ છે 3? તો કે નાળિયેરને, બરાબર. હવે આપણે જોઈએ બીજી ખાલી જગ્યા. શેખ અબ્દુલ્લા ખૂબ જ ખાલી જગ્યા હતા. કેવા હતા? ધાર્મિક. શેખ અબ્દુલ્લાને ખાલી જગ્યા કરવાની તીવ્ર ઈચ્છા હતી. શું હતું? હજ કરવાની, એટલે ખાલી જગ્યામાં હજ. રાત્રે ખાલી જગ્યા ફરિશ્તા વાત કરી રહ્યા હતા. કોણ વાત કરી રહ્યું હતું? 2 ફરિશ્તા. અલી હુસેન દમાસ્કસમાં રહેતો હતો. ખાલી જગ્યામાં શું આવશે? દમાસ્કસ. ખુદાની ખાલી જગ્યા પ્યારી છે. તો શું પ્યારું છે ખુદાને? ખુદાએ. ઠીક છે બાળકો. હવે આપણે આગળ જે ખાલી જગ્યા બાકી છે એ 2-3 શીખી લઈએ. બાળકો, ખાલી જગ્યામાં જો વિકલ્પ તમને કૌંસમાં શબ્દ ન આપ્યો હોય તો તમારે જાતે શબ્દ વિચારીને લખવાનો છે, બરાબર. પારેવડાની ખાલી જગ્યા લાલ છે. શું છે? પારેવડાની આંખ લાલ છે. ખાલી જગ્યાના દાંત લાલ છે. કોના દાંત લાલ છે? ભાભી. એક સ્ત્રીએ ખાલી જગ્યા ઓઢી છે. તો શું છે એ? ચૂંદડી ઓઢી છે. પછી માતાની ખાલી જગ્યામાં બાળક છે. ક્યાં છે? કેળે. હવે આપણે પ્રશ્ન 4બ જોઈએ. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરા અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. જો ભાભી મહેલમાં છે. સાચું છે કે ખોટું? તો કે ખોટું. બાળકના ગાલ રાતા છે. સાચું છે કે ખોટું? સાચું. મરઘાના માથા પર કલગી છે. સાચું છે કે ખોટું? તો કે સાચું. આભમાં સૂરજ છે. ખોટું કે સાચું? તો કે ખોટું. બરાબર. હવે જુઓ, તુલ મોહનને લોકો મોહન કહીને જ બોલાવતા હતા. આ વાક્ય સાચું છે. શિલ્પીના મામા તેને બજારમાં મીઠાઈ લેવા લઈ ગયા. આ વાક્ય ખોટું છે. ચોકીદારની મૂર્તિ જોઈને કૂતરા ભસવા લાગ્યા. આ વાક્ય ખોટું છે. બધી મૂર્તિઓમાં મોહન આંખ પટપટાવતો હતો, તેથી તે પકડાઈ ગયો. આ વાક્ય પણ ખોટું છે. દૂતને ખાલી હાથે આવેલો જોઈ ભગવાન શંકર ગુસ્સે થયા. આ વાક્ય ખોટું છે, બરાબર. હવે જુઓ આગળ. ભીડ પડી ત્યારે લાખો રાજા પાસે ગયો. રાજા પાસે નથી ગયો એટલે વાક્ય ખોટું છે.
શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી મળ્યો. આ વાક્ય પણ ખોટું છે. વાણિયાએ ચિઠ્ઠીમાં ડાઘિયાએ એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી. આ વાક્ય સાચું છે. ડાઘિયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો. આ વાક્ય ખોટું છે. ડાઘાસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે. આ વાક્ય પણ ખોટું છે. જો હવે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. બરાબર. જો હવે એમાં જ છે લાખા વણઝારામાં એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયાલા છે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે. પછી છે અરે રામ, આ કૂતરાએ તો મારી શાખ પર પાણી ફેરવ્યું. આ વાક્ય કોણ બોલે છે? લાખો બોલે છે અને કૂતરાને કહે છે. બરાબર. હવે જુઓ, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે યમરાજ. બીજું છે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. આ વાક્ય કોણ બોલે છે? યમરાજ. ત્રીજું વાક્ય છે સી ભૂલ છે, તો કોણ બોલે છે? મોહન. જ્યારે યમદૂત બધી જ મૂર્તિઓ ચેક કરતા હોય છે ત્યારે આ વાક્ય મોહન બોલે છે. બસ આ એક જ ભૂલ છે. આ વાક્ય કોણ બોલે છે? દૂત. એના પછી છે થોડીક બુદ્ધિ ચલાવ એટલે એ પકડાઈ જશે. તો આ વાક્ય કોણ બોલે છે? યમરાજ બોલે છે. બરાબર. જો બાળકો કોણ બોલે છે, કોને કહે છે એ પણ આપણે શીખી ગયા. હવે પ્રશ્ન 4D છે, નીચે આપેલા વિધાનોમાંથી ગમે તે એક વિષય પર આશરે 10-12 વાક્યોમાં નિબંધ લખો. બાળકો મેં તમને વિકાસ લેખનમાં જે 3 નિબંધ લખાવ્યા છે, રક્ષાબંધન, ચોમાસું અને મારી શાળાનો નિબંધ, એ 3માંથી તમે કોઈ પણ એક નિબંધ પાકો કરી નાખજો. બરાબર. ચાલો બાળકો, આજના પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ. આવજો.